લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે હવે તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે અને ગુજરાતમાં વિવિધ સ્થળે સભાઓ ગજવશે। રાહુલ ગાંધી ગુજરાતમાં 5 જેટલી સભાઓ યોજશે તો પ્રિયંકા ગાંધી પણ આદિવાસી વિસ્તારની મુલાકાત લેશે। આ ઉપરાંત પ્રિયંકા ગાંધી સોમનાથ અને અંબાજી મંદિરે દર્શનાર્થ પણ જશે અને આ અંગે પ્રદેશ કોંગ્રેસ તૈયારી કરી રહ્યું છે। રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીના પ્રવાસનું આયોજન કરી રહ્યું છે તો ગુજરાતમાં રાહુલ ગાંધી 5 જેટલી સભાઓ કરશે। આદિવાસી વિસ્તારમાં પ્રિયંકા ગાંધી પણ જશે, મંદિરના દર્શન કરવા પણ જશે અને પ્રવાસનું આયોજન હાલ પ્રદેશ કોંગ્રેસ કરી રહ્યું છે। પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર કરશે। નરેન્દ્ર રાઠોડ અમારા સંવાદદાતા લાઈવ જોડાયા છે। નરેન્દ્ર, કેવા પ્રકારનું આયોજન પ્રદેશ કોંગ્રેસ કરી રહ્યું છે અને કેટલા દિવસો માટે ક્યાં ક્યાં જવાના છે રાહુલ અને પ્રિયંકા ગાંધી? જી, આજે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો અને તમામ જે પ્રક્રિયા છે પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હવે મેઇન ફોકસ પ્રચાર પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। અગાઉ પણ એ બાબતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાહુલ ગાંધી પાસે સમય પણ માંગવામાં આવ્યો છે। આ સિવાય અનેક પ્રકારના જે આયોજન છે પ્રચાર માટેના એ કોંગ્રેસ દ્વારા કેમ્પેન અંગેના જે છે આયોજન એ કરી લેવામાં આવ્યા છે। અત્યારે હાલ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ રાહુલ ગાંધી 4 થી 5 સભાઓ અને રેલીઓ ગુજરાતના અલગ અલગ ઝોનની અંદર કરનાર છે। 4 ઝોનને અલગ અલગ મતલબ જે ભૌગોલિક રીતના જે 4 ઝોન ગુજરાતના છે એ તમામ ઝોનની અંદર એક અને આ સિવાય અન્ય કે જ્યાં કોંગ્રેસ ને વધારે મજબૂત બનાવવાની સ્થિતિ છે અથવા તો એ બાબત છે એને ધ્યાનમાં રાખીને અન્ય 2 જગ્યાઓ પર રાહુલ ગાંધીની ચૂંટણી સભાઓ થાય એ પ્રકારનું આયોજન ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। આ સિવાય પ્રિયંકા ગાંધીને લઈને પણ એક ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ આદિવાસી પટ્ટાની અંદર પ્રિયંકા ગાંધીની વધારેમાં વધારે રેલીઓ કરાવવામાં આવે અથવા તો એ વિસ્તારની અંદર એમની રેલી કરવામાં આવે કે જેના કારણે આદિવાસી મહિલાઓ અને એ વિસ્તારની અંદર જે કોંગ્રેસની જૂની છાપ રહેલી છે કે આ ઇન્દિરા ગાંધીવાળી કોંગ્રેસ છે અને એ જે છાપ છે એને વધારે ઉજાગર કરી શકાય અને એ વધારે ઇફેક્ટિવ સાબિત થાય એના માટેનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે અને એના જ માટે આદિવાસી વિસ્તારની અંદર પ્રિયંકા ગાંધીની ચૂંટણી સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ સિવાય મંદિર દર્શનનું પણ એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ અંબાજી મંદિર અથવા તો સોમનાથ મંદિર આ બંનેમાંથી કોઈ એક મંદિર પર પ્રિયંકા ગાંધીને તેઓ દર્શન કરવા માટે જાય અને ત્યારબાદ ચૂંટણી સભાને સંબોધિત કરે એ પ્રકારનું આયોજન છે અને આ તમામ આયોજન મતલબ 10મી તારીખ પછી, કારણ કે 10મી તારીખ સુધીના તમામ શેડ્યુલ એમના ફિક્સ છે એટલે કે 10 કે 12 અને એ પછીની જે તારીખો છે એ તારીખોની અંદર પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને એ સહિતના અનેક કોંગ્રેસના જે નેતાઓ છે એ ગુજરાતની અંદર કેમ્પેન માટે પહોંચે એ પ્રકારનું આયોજન પ્રચાર પ્રસાર સમિતિ સહિતની તમામ જે સમિતિઓ છે એમના દ્વારા કરવામાં આવ્યું છે। બિલકુલ નરેન્દ્ર, ધન્યવાદ અમારી સાથે